कंठावरोधनविधौ स्मरणं कृतास्ते श्री बालकृष्णलाल की श्री द्वारिकाधीश की श्री सोमनाथ महादेव की श्री हरसिद्धि मात की श्री पितृदेव की श्याम सुंदर श्री यमुने महारानी की नमः पार्वती पतये हर हर महादेवा।
ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमोतिकं करतले वेणुकरे सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते अस्ते स्वस्तरुणीकराद्रविगल कल्पप्रसूनाप्लुतम् वास्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्त स्रस्तनिबद्धनि विविलसा गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણ કમલની અંદર આપણા પ્રણામ હો. આવા હે સ્થાપિત પૂજિત દેવતાઓના ચરણમાં વંદન, સમગ્ર પિતૃદેવતાઓના ચરણમાં વંદન. વ્યક્ત અવ્યક્ત જે ચેતનાઓ ભગવાનની કથા શ્રવણ કરવા માટે આવે છે એમને વંદન. પૂજનીય બ્રાહ્મણો, એમના ચરણમાં નમસ્કાર. અને સમય કાઢીને આવેલા ભગવાન શ્રી હરિના લાડીલા શ્રોતાઓ, આપ સૌને બહુ જ પ્રેમ અને આદર સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ, જય સોમનાથ, જય સોમનાથ. હરિઓમ. હરિઓમ. આવો ભગવાન શ્રી હરિના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરીએ, નિમજ્જન કરીએ. એ ગંગાની સાથે, એ પ્રવાહની સાથે આપણે આપણી જાતને અર્પણ કરીએ. શ્રીમદ ભાગવતની કથા જે આ બપોરના સત્રમાં આપણે વિરામ આપ્યો, જે 4 પુરુષાર્થની આપણે વાત કરેલી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ત્યાર પછી 24 અવતારો ભગવાનના જે થયા છે એમની ચર્ચા શ્રી સુતજી મહારાજ કરે છે કે ભગવાનના 24 અવતાર થયા એ કયા કયા, એ આખી એણે આપણને સંભળાવી યાદી. કયા અવતારમાં કઈ લીલા કરી છે ભગવાને, એ 24 અવતારોની કથા, એનું નામ જ શ્રીમદ ભાગવત છે. તો શ્રીમદ ભાગવતની અંદર સોનકજી દ્વારા અમુક પ્રશ્ન પૂછાયા છે કે મહારાજ, આપે એમ કીધું કે વ્યાસજી દ્વારા આ શ્રીમદ ભાગવતની રચના થઈ, તો વ્યાસજીએ આ ભાગવતની રચના ક્યારે કરેલી? બીજો પ્રશ્ન પૂછેલો સોનકજીએ કે આપ કહેતા હતા કે સુખદેવજી મહારાજ તો પૂર્ણ છે, અહીંયા સુધી જ્ઞાનથી ભરેલા છે, તો પછી એને ભાગવત ભણવાની શું જરૂર પડી? આ તો એના જેવી વાત થઈ કે ગ્રેજ્યુએટ થઈ ગયા ને પાછા LKGમાં બેઠા. આમ કેમ બને? અરે તમે કયો છો એ કૃતકૃત્ય છે, આત્મારામ છે, જેનો આનંદ અંદરથી આવે છે. સમજો, આને કહે આત્મારામ. આપણો આનંદ સંસારીનો બહારથી આવે, કંઈક વસ્તુ જોઈ, ખાવાની, પીવાની, તો આપણને આનંદ આવે, પહેરવાની, ઓઢવાની. જેનો આનંદ અંદરથી આવે છે એને કહે છે આત્મારામ. આપ્તકામ, જેને કોઈ કામના નથી, જે કૃતકૃત્ય છે, જે નિષ્કૃત્ય છે, જે નિષ્કામ છે, તો એને ભાગવત ભણવાની શું જરૂર પડી? અને આપે જ કીધેલું કે સુખદેવજી તો પિતાનું ઘર છોડી જન્મતાની વેદ નીકળી ગયા હતા, તો પછી કેમ ભાગવત ભણ્યા શું પાછા આવ્યા? કેમ થયું આ બધું? આમને કહો. મહારાજ આપે કીધું કે યુવાનોએ પરીક્ષિત મહારાજે રાજ્ય, સત્તા, સંપત્તિ, પુત્ર, પરિવાર બધાનો ત્યાગ કરી અને એ ગંગાજીના કિનારે અનશન લઈને બેસી ગયા. તો એવી શું એની ઉપર વેરા આવી પડી કે ના બધું છોડીને જવું પડ્યું? 3 પ્રશ્ન સોનકજી દ્વારા કરવામાં આવ્યા છે અને એના ઉત્તરમાં શ્રી સુતજી મહારાજ કથા કહે છે કે ચતુર્યુગની ચોકડી, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, એમાં ત્રીજો યુગ છે એ દ્વાપર. અને ત્યારે સત્યવતી માતાથી આ વ્યાસજીનું પ્રાગટ્ય થાય છે. આ વ્યાસજીનું પ્રાગટ્ય છે ને એ થોડુંક અલગ રીતે છે. હા, છે તો ભગવાનનો જ અવતાર, પણ અલગ રીતે એનું પ્રાગટ્ય છે. પહેલા તો જે સત્યવતી છે એનું ચરિત્ર થોડું જોઈએ, આપણે દર્શન કરી લઈએ. સત્યવતી માતા
જે પ્રાગટ્ય થાય, જન્મ થાય છે, એ કેવી રીતે થાય? તો કે ચેદી રાજ છે, ચેદી દેશ છે, એના રાજા છે ઉપરિચર નામના રાજા, અને એની ગિરિકા નામની રાણી છે. આ રાજા બહુ ધર્મિષ્ઠ છે, ધાર્મિક છે. એટલો બધો એનું પુણ્ય છે કે ધાર્મિક છે કે એના પુણ્યથી ઇન્દ્રએ એને એક વિમાન આપ્યું, અને એ વિમાન એવું છે કે જે જમીનને પણ સ્પર્શ નથી કરતું, જમીનથી પણ અધર રહે. આટલું એનું પુણ્ય છે. આવો રાજા, અને એક દિવસ એની રાણી પુત્રની કામના કરે છે, ત્યારે રાજા એમની પાસે જાય છે. પણ બરાબર એ જ સમયે એમના પિતૃઓ તરફથી, વડીલો તરફથી આજ્ઞા થઈ કે અત્યારે જ તમે વનમાં બહુ જ શિકાર, જે વન પ્રાણી છે એનો ત્રાસ છે, એને કારણે તમે શિકાર માટે જાઓ. હવે રાજા ત્યાં વયો તો જાય છે, કારણ કે વડીલોની આજ્ઞા થઈ, પણ એનું મન રાણીમાં છે. આજ્ઞાનું તો પાલન કરી દીધું, પણ મન રાણીમાં છે. અને બરાબર એ સમયે એમના શુક્રાણુનું સ્ખલન થાય છે, અને એ એક દુનામાં લે છે, અને એ દુનો એક બાજ પક્ષી દ્વારા એ રાણી પાસે મોકલે છે. બરાબર એ જ સમયે બીજું બાજ આવે છે, એને એમ કે આમાં કંઈક એ માંસનો ટુકડો લઈને જાય છે. એ બંને વચ્ચે યુદ્ધ થાય છે. એમાં દુનો એ પડે છે હેઠો યમુનાજીના જલની અંદર. અને બરાબર એ સમયે બીજી કથા છે એમાં, કે ત્યારે એ સમયે એક આદ્રિકા નામની અપ્સરા છે. નામ છે આદ્રિકા. એ યમુનાજીના કિનારામાં જે એક ઋષિ છે એ જપ તપ કરે છે, ત્યારે એમની મસ્કરી કરે છે. આમ પગ પકડીને ઊંચા કરે છે. ઋષિને થયું તો હું તો પડી જઈશ. અને ત્યારે ઋષિએ એ આદ્રિકા નામની અપ્સરાને શ્રાપ દીધો કે તું જપ તપ કરતા ઋષિઓની મસ્કરી કરજો, જા જલની અંદર જ તે માને વિઘ્ન કર્યું, તું જલની અંદર રહેવાવાળી માછલી થઈ જાય. છે તો અપ્સરા, આવી હતી સ્નાન કરવા, થઈ ગઈ માછલી. આજીજી કરી, પ્રાર્થના કરી, બાપજી ક્ષમા કરો. કીધું હવે મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ તને પસ્તાવો થયો છે ને, તો હું તને આશીર્વાદ આપું છું કે તારા પેટેથી, ભલે તું માછલી હો, પણ તારા પેટેથી એક યુગલ જન્મ લેશે, અને શરીર માણસનું હશે, મનુષ્યનું હશે, એક સ્ત્રી અને એક પુરુષ. એ જન્મ લેશે એટલે તું મુક્ત થઈ જઈશ, માછલી યોનિમાંથી મુક્ત, અને તું આદ્રિકા અપ્સરા બની જઈશ. બરાબર જે આ રાજા છે એના શુક્રાણુનો દુનો જે ઓલા બાજના ચાંચમાંથી પડે છે એ યમુનાના જલમાં, એ દુના સહિત એ માછલી, આ આદ્રિકા અપ્સરા જે માછલીના રૂપમાં છે એ ગળી ગઈ, થઈ ગર્ભવતી. સમયાંતરે એણે એક પુત્રી અને એક પુત્ર, બેનો જન્મ આપ્યો. એક મત્સ્ય રાજ અને એક મત્સ્ય ગંધા. આ સત્યવતીનું આવી રીતે પ્રાગટ્ય થાય છે. ઘણી બધી એવી કથાઓ છે કે જે જાહેર જનતા સુધી નથી પહોંચી. અને મારો એવો ભાવ કે કંઈક અલગ જે ન પડી હોય, કાને સાંભળી ન હોય. હવે આ સત્યવતી છે ને, અતિશય કાળી છે. એનું એક નામ છે કાલી. માછલીએ જન્મ આપ્યો એટલે નામ છે મત્સ્યગંધા. એક દાસરાજના હાથમાં એ આવે છે, અને ત્યારે એ દાસરાજ એમની યુવાન થઈ એટલે યમુનાના, એનું કામ એ હતું કે યમુનાના આ કિનારેથી ઓલા કિનારે નાવમાં બેસાડીને લઈ જાય. એમાં એક વખત દાસરાજ નથી, અને એક આ સત્યવતી માતા એ નાવમાં છે, અને ત્યારે પરાશર ઋષિ આવે છે. આ કથા હું તમને એ માટે કહું છું કે જે સામાન્ય માણસ જે સમજે નહીં, અને તો એ આ કથાને વિચિત્ર લેખશે કે આવું હોય, મનુષ્ય જ પાપ કરે એવું નથી, હું ઋષિઓએ પાપ કરે છે. સમજજો આ શું કહેવા માંગે છે કથા. આ પરાશર ઋષિ દ્વારા સત્યવતીને જોઈ
એટલે ત્યારે સત્યવતી માતાને કીધું કે અત્યારનો એવો યોગ બને છે, કારણ કે આ પરાશર ઋષિ બહુ મોટા જ્યોતિષી છે. આકાશના જે નક્ષત્રો, ગ્રહો, તારાઓ જોઈને ખબર પડી ગઈ કે અત્યારે એવી યુતિ બને છે કે જો આ સમયની અંદર, થોડોક જ છે, થોડીક વાર માટે જ આ સમય, આ સમયની અંદર એક ઉચ્ચ કુળનો પુરુષ અને નિમ્ન જાતિની કન્યા, જો એનું મિલન થાય તો ભગવાન અવતરે. આ પરાશરને ખબર છે. કીધું કે હું તો કુંવારી છું. ત્યારે આ પરાશર ઋષિ છે ને અતિશય તપસ્વી ઋષિ છે, અતિશય તપસ્વી. એણે કીધું તમારું કૌમાર્ય ખતમ નહીં થાય. કીધું હું તને એટલી સુંદર બનાવી દઈશ, એવો આશીર્વાદ આપું કે તું સુંદર બનાવી દીધી. કીધું મારા શરીરમાંથી માછલીની ગંધ આવે છે, એટલે નામ પડ્યું મત્સ્ય ગંધા. માછલીની, મત્સ્ય એટલે માછલી, ગંધ વાસ, એટલે જ મત્સ્ય ગંધા નામ છે. ત્યારે એને આશીર્વાદ આપ્યો કે તારા શરીરમાંથી માછલીની ગંધ તો વહી જશે, પણ તારા શરીરમાંથી કસ્તુરીની સુગંધ આવશે, અને એ પણ થોડી ઘણી નહીં, 1 યોજન સુધી. 1 યોજન એટલે અત્યારના આપણા માપ પ્રમાણે જોઈએ ને તો 3 ગાવ થાય, 4 ગાવ, 4 તેરી 12 કિલોમીટર સુધી આજના સમય પ્રમાણે જો માપ કરીએ તો 1 યોજન એટલે 12 કિલોમીટર સુધી તારા શરીરની ગંધ પસરશે, કસ્તુરી જેવી. આ આશીર્વાદ આપ્યા. તમારા કુખેથી, પેટેથી જે જન્મ લેશે ને એ સાક્ષાત પરમાત્મા હશે. વ્યાસ છે એ કોણ છે? હમણાં જ આગળ આપણે ચર્ચા કરી ગયા, પરમાત્માનો 17મો અવતાર. અને એ જન્મતાની સાથે જ મોટા થઈ જશે. જો આ પાપ હોત તો પરમાત્મા પ્રગટ થાય નહીં. સમજાય છે? આ કથાઓ બધી ચિત્ર વિચિત્ર લાગશે, જે પેલી વાર ને વાંચતા હે કે સાંભળતા હે ને એને કે આ શું છે બધું, પણ આની પાછળ આખા રહસ્યોથી ભરેલી છે. અને ત્યારે કીધું 2 કિનારે માણસો ઊભા છે. કીધું મારા તપના બળથી હું ધુમ્મસ ઉત્પન્ન કરી દઈશ, આપણને કોઈ જોશે નહીં. અને ત્યારે એમને ગર્ભ સ્થાપિત કર્યો. અને એ પરાશર ઋષિ તો તપ કરવા વહી જાય છે, અને સમય આવે છે ત્યારે આ વ્યાસનું પ્રાગટ્ય થાય. જન્મતાની સાથ સીધા મોટા, જન્મતાની સાથ વેદના મંત્રો ઉચ્ચાર કરે છે. આ છે વ્યાસ. વ્યાસજીના 4 નામ છે. વ્યાસજી જ્યાં રહે છે એ યમુના કૃષ્ણ દ્વીપની અંદર રહે છે. દ્વીપ કેને કહે તો કે નદીની ધારા વહેતી હોય અને પછી ધારાના 2 ભાગ વિભક્ત થાય, 2 ભાગ થાય અને પછી આગળ જઈને પાછી મળી જાય. એ વચ્ચેનો જે ભૂખંડ હોય એને કહે છે દ્વીપ. કૃષ્ણ દ્વીપની અંદર શ્રી વ્યાસજી રહે છે, એટલે એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન. પરાશરજીના પુત્ર છે એટલે એક નામ છે પારાશર્ય. અને એક નામ જેણે વેદોનો વિસ્તાર કર્યો છે એટલે એક નામ પડ્યું છે વેદવ્યાસ. આ વેદવ્યાસ છે એ નામ પ્રસિદ્ધ છે, કારણ કે આપણને એ કાને આવેલું હોય. તો એ વેદવ્યાસજી નું પ્રાગટ્ય થાય છે. જ્યાં રહે છે ને ત્યાં આજુબાજુમાં બોરના નાના નાના વૃક્ષો છે. એ બોર ખાઈ ખાઈને તપ કર્યું. બોરને સંસ્કૃતમાં કહે બદરી, એટલે એક નામ પડ્યું બાદરાયણ. આ 4 નામ વ્યાસજીના છે. અને દ્વાપરની અંદર એને એક વેદ હતો,
એમાંથી 4 વેદ કરી દીધા. કારણ કે વ્યાસજી છે ને એની દ્રષ્ટિ દીર્ઘ છે કે હવે જે આગળ યુગ આવશે એ કલયુગ આવશે, અને કલયુગની અંદર માણસની બુદ્ધિ મંદ બની જાય. તો આપણને એમ થાય કે ના ભાઈ, અટાણે તો માણસની બુદ્ધિ બહુ તીવ્ર છે. નહીં, એ સાંસારિક વસ્તુ માટે તીવ્ર હોય, પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ જોઈએ કે જે વેદ યાદ રહેવા જોઈએ, જે શાસ્ત્ર પુરાણો જે સ્મરણ થવું જોઈએ, બરાબર યાદ રહેવું જોઈએ, એ ના રહીએ. એટલે એક વેદ હતો, મોટો હતો, એટલે 4 વિભાગ કરી દીધા: ઋગ, યજુર, સામ અને અથર્વ. આપણે જોજો, બેદી મોરમું જયમાં તો યાદ નહીં હોય. આપણને લાગે કે આપણી બુદ્ધિ તીવ્ર છે. નહીં, મનુષ્યની બુદ્ધિ મંદ પડી જાય યુગ પ્રમાણે. તો આ બધું કેમ યાદ રહેશે? એટલે એણે 4 વિભાગ કરી દીધા. 4 વેદ છે ને, એમ 4 ઉપવેદ છે: આયુર્વેદ, ધનુર્વેદ, સ્થાપત્ય વેદ અને ગાંધર્વ વેદ. આયુર્વેદ ચિકિત્સાલય, સ્થાપત્ય વેદ એટલે કે શિલ્પકાર, જે મૂર્તિ, મંદિર, એ બધાના નિષ્ણાત. પછી ધનુર્વેદ એટલે શસ્ત્ર વિદ્યા, એ પણ એક વેદ છે. અને ચોથો છે ગાંધર્વ વેદ. ગાંધર્વ વેદ એટલે સંગીત શાસ્ત્ર, જે સંગીત વગાડે ને, સંગીતના નિપુણ હોય ને, એને ગંધર્વ કહે. સ્વર્ગમાં રહેતા દેવતાઓના જે આનંદ માટે જે વગાડે છે, ગાય છે, એ ગંધર્વ લોકો છે. આ 4 ઉપવેદ છે. અને એ બધા અલગ અલગ શિષ્યોને એણે ભણાવ્યા. ત્યાર પછી વ્યાસજીએ ઘણા બધા રચના કરી, પુરાણો બનાવ્યા. 17 પુરાણો બનાવ્યા: મત્સ્ય પુરાણ, અગ્નિ પુરાણ, વાયુ પુરાણ, વામન પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ. આવા આદિ 17 પુરાણો છે. 4 વેદ, પુરાણો, ઉપનિષદ, ષડદર્શન, સાંખ્ય, વેદ. કેટલી વ્યાસજીએ એના જીવનની અંદર રચનાઓ કરી, પણ હજી એના કાર્યથી એને સંતોષ નથી થતો. જ્યાં સુધી આપણે આપણા કાર્યથી જ્યાં સુધી ઓટકાર ના આવે ને, ત્યાં સુધી સમજવાનું કે હજી પણ આમાં કંઈક આગળ જવાય એમ છે. બીજા આપણા ગમે એટલા વખાણ કરે, પણ જ્યાં સુધી આપણા કામથી આપણને સંતોષ ન થાય ને, જેને આપણે આત્મસંતોષ કહીએ, તો સમજવાનું કે હજી આનાથી આગળ જવાય એમ છે. બીજા બધા તો દાળના બહુ જ વખાણ કરે, બહુ સરસ દાળ થઈ, બહુ સરસ થઈ, પણ જે બેને બનાવી હોય એ જે ખાય ને, ત્યારે એને ખબર પડે હજી આમાં ઘટે છે, હજી આમાં આ વસ્તુ ઘટે. ત્યારે સમજવાનું કે આનાથી સરસ બની શકે. જ્યાં સુધી આપણા કામથી આપણને સંતોષ ન થાય, ત્યાં સુધી સમજવાનું કે હજી આમાં આગળ જવાય એમ છે. વ્યાસજીને સંતોષ નથી થતો, આટલી રચના થઈ ગઈ. એને એમ થાય હજી આમાં કંઈક ઘટે છે, હજી ઘટે છે. અને ત્યારે એક વખત ખિન્ન મને બેઠા છે, અને ત્યારે ત્યાં નારદજી આવે છે. શ્રીમદ ભાગવતની રચનાના કેવી રીતે થઈ, આ અત્યારે એ કથા ચાલે છે. નારદજી આવે છે, નારદજી ની પૂજા કરે, વંદન કરે છે. નારદજીએ પૂછ્યું, વ્યાસજી, આપ આત્માથી, મનથી પ્રસન્ન તો છો ને? વ્યાસજીને થયું, તમે તો મારા મનની વાત કરી. બાપજી, મેં આટલી રચના કરી, માણસનું કલ્યાણ થાય, માનવ ધર્મ બાજુ વળે, એટલા માટે મેં એને સ્વર્ગની લોભ આપ્યો કે જો તમે સત્કર્મ કરશો તો તમને સ્વર્ગ મળશે. માણસ પાપથી બચે એટલે મેં નરકનો ભય આપ્યો કે જો ખોટે રસ્તે જાશો, પાપ કરશો તો નરકમાં જવું પડશે. આટલી રચના મહારાજ મેં કરી, પણ હજી માણસ પાપથી દૂર નથી થતો.
પહેલી વાત તો નારદજીએ કીધું ન્યા જ ગડબડ થઈ છે. જોજો ઘણીવાર જોજો જ્ઞાની માણસ હોય ને એ પણ એની જાતને ક્યારેક આમ એકલતા અનુભવતો હોય માણસ. જોજો આ દરેકની એક ફિલિંગ છે. ક્યાં વાત કરવી, કોઈ સ્થાન ન દેખાતું હોય કે જે મને સમજી શકે. વ્યાસજીને એ વસ્તુ નારદજીમાં દેખાણી કે આ વ્યક્તિ મને સમજી શકશે. નારદજી બાપજી પેલી તો ભૂલી છે કે કોઈ માણસને તમે ડરાવી ધમકાવી આમ લોભ કે ડર બતાવી અને તમે પુણ્ય કે પાપ બાજુથી નહીં એને વારી શકો. પાપનો ભય દેશું તો નરકમાં જવું પડશે, તમે પાપ ના કરજો તો એનાથી પડે. જો તમે પુણ્ય કરો તો સ્વર્ગ મળશે, તો એનાથી પુણ્ય પણ નહીં થાય. તો એક જ વસ્તુ છે અને એ છે પ્રેમ, ભક્તિ. જે ભક્ત છે ને, જે ભક્તિ કરે છે ને, તો એ લોકોને સ્વર્ગ નથી જોતો, સાંસારિક વસ્તુ તો નથી જ જોતી, પણ એ સ્વર્ગ માટે પણ ભક્તિ નથી. એ કેવલ ને જો એને સ્વર્ગ નથી જોતું. જે પ્રેમ કરી શકે એ કોઈ લોભ ના કરી શકે. મહારાજ લખો એવું પ્રેમનું શાસ્ત્ર લખો, એવું ભક્તિપ્રદ શાસ્ત્ર લખો કે જે માણસ ખાલી મહારાજ મેં આટલી રચના કરી પણ મને હજી સંતોષ નથી થતો. ક્યાં ઘટે? તમે આમાં જો. વ્યાસજી તો જ્ઞાની છે, વિદ્વાન છે, આચાર્ય છે, નારાયણ નારાયણ કરતા આવડે એને. પણ જો ઘણી વાર તો માણ બુદ્ધિશાળી હોય, ભણેલ ગણેલ હોય, જો એ પણ ડિપ્રેશન પૂછવું અને ભેળો હોય ને એનું સમાધાન કરી દે. આમ કરાય. બહુ એમાં બુદ્ધિની જરૂર ન પડે. ભણવા ગણવાથી જ બધા પ્રશ્ન ઉકેલાતા નથી. નારદજી તો ભક્ત છે, નારાયણ 4 જ અક્ષર આવડે એને, બીજું કાંઈ ના આવડે. એને પૂછે છે આ વ્યાસજી જે વિદ્વાન છે કે મહારાજ મારા સમસ્યાનું સમાધાન આપો, ક્યાં ચૂક થાય છે મારાથી. અને ત્યારે અહીંયા નારદજી કહે છે હે વ્યાસજી, ભક્તિ જ એવી વસ્તુ છે કે જે માણસને પાપ તરફથી ખેંચે, વારી લે. નહીં હો, મારે આ રસ્તે નથી જાઉં. હવે પ્રેમ જ એવી વસ્તુ છે. આપણે સવારના સત્રમાં મેં આપને એક દીકરીનું ઉદાહરણ આપ્યું હતું. હા, પ્રેમને કારણે જો એના પતિનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે એને એક જ મહિના દિવસમાં એક સુંદર કુશળ કૂક બની ગઈ અને એના બાળક માટે જો એને દહીં પણ મૂકી દીધું. બચપનથી ટેવ હતી. પ્રેમને કારણે જ માણસ જીવે. પ્રેમને કારણે પૈસાથી ન જીવાયો. કરોડો કે અબજો રૂપિયા હોય, હોનાનો બંગલો, હાલો ને લે રેજો એકલા. 4 દી ઘરના બહાર જાય ને તો ઘર ખાવા દોડે, ફોન કરે કઈ આવી. પૈસાથી કઈ ના થાય સાહેબ. પૈસા આપણી જરૂરિયાત પૂરી કરે છે. માણસ વગર તો ચાલે જ નહીં. આપણા પરિવાર વગર, ઘરના લોકો વગર ચાલે જ નહીં. પૈસા માટે પોતાનાને ક્યારેય છોડવા નહીં, કારણ કે પૈસા તો કમાઈ લે, હું પોતાના નહીં કમાઈ લઈ. હે વ્યાસ, મારા સામુ જો, દાસીનો દીકરો
જે પશ્ચિમી અનુકરણનું એટલું બધું લઈ લીધું કે આપણે આપણી સંસ્કૃતિને ધીમે 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 ભૂલતા જાય છે. હા, નહીં, સાચવજો. કારણ કે એ બાળક જોશે, અને જોશે ને જેમ માં કરશે એમ કરશે. અને એમ પણ કહે છે કે પિતા કરતા એના સંતાન ઉપર માનો 10 ગણો વધારે અધિકાર હોય. 10 ગણો. એ માને ખબર જ આડી પડી જાય. શું કરવા? કારણ કે એ માં છે, એ ન જોઈ શકે. કારણ કે એ કરુણાથી જ ભરેલી હોય. એને ખબર છે મારા બાળકની ભૂલ છે, આને દારૂ દેવો જ જોઈએ, જરા ખીજાવું જ જોઈએ ને મારવું, પણ એનાથી જોવાય નહીં. એમ કે મને મારી. કારણ કે એ માં છે, માં એક જ હોય. યાદ રહે, પિતા વહી જાય ને તો જોજો માં ઉછેરી લે બાળકોને, ઉછેરી લેશે. પણ જેની માં વહી જાય ને નાની ઉંમરના બાળકોની, એ એવા થઈ જાય. કોઈની માં ન મરજો, બિચારા થઈ જાય બાળકો હાવ. અને માં વહી જાય ને તો જોજો લગભગ સંભવ છે કે પિતા બીજા લગ્ન કરી લેશે. ભલે બીજા ઘણા બધા કારણો પણ હોય છે. એનો ત્યાગ જો તમે, એની આખી ખુશી, એનું જીવન. મહામંડલેશ્વર હોય, 1008 હોય, સંન્યાસ લઈ લીધો હોય, 1008, 108, હા, આ બધી પદવીઓ હોય છે અધ્યાત્મમાં. એ માં અગર પિતા ઘરે આવે ને ક્યારેક, તો પિતા એ ભલે પુત્ર હોય છતાં એ હવે પુત્ર નથી રહ્યો, એ મહામંડલેશ્વર કે સંન્યાસી થઈ ગયો. પિતા એ પુત્રને પગે લાગે, આવી આપણી સંસ્કૃતિ છે. પણ એ મહામંડલેશ્વર, એ સંન્યાસી પુત્ર માને પગે લાગવા જાય. માને ન લાગવાનું હોય, એ પુત્ર માને પગે લાગે. પિતા કરતા પણ જો માનો ક્યાં ગ્રેડ છે, કે ભૂમિકા છે. એક જ માં હોય. અને જે સંતાનનું બચપનની અંદર જેમાં સંસ્કાર પૂર્વક, એક સરસ ઇતિહાસ છે ને, આપણા સૌરાષ્ટ્રનો જ છે, આમ તો સત્ય ઘટના પણ છે. ચાપરાજવાળો કરીને થઈ ગયો, કદાચ કોઈ નામ પણ સાંભળ્યું હોય. એના પિતાને કીધું, કોઈ બહારથી વિદેશથી આવેલો, કે તમારા ચાપરાજવાળા જેવો દીકરો અમારે, આવો સુરવીર હતો. એના પિતાને કીધું, તમને વિદેશ લઈ જવા, કે તમારે છે ને એવો પુત્ર અમારે ન્યા થાય. સમજી ગયા? એના પિતાએ શું કીધું ખબર છે? ચાપરાજવાળો પુત્ર, ચાપરાજવાળા જેવો પુત્ર જોઈએ ને તો એના માટે એની માં એવી જોઈએ. યાદ રહે. અને પછી એણે એક ઘટના કીધી કે આ ચાપરાજવાળો ખાલી 6 મહિનાનો હતો અને ઈ સૂતો હતો ત્યાં. આ સત્ય ઘટના છે. અને ત્યારે એકાંત છે, કોઈ નથી પતિ પત્ની સિવાય. ત્યારે એની પત્નીનો સ્પર્શ કરે છે. અને ત્યારે આ ચાપરાજવાળો ખાલી 6 મહિનાનો છે, એ પડખું ફરી ગયો. અને ત્યાં તો એ દ્રશ્ય માએ જોયું ને, જે ચાપરાજવાળાની માએ દ્રશ્ય જોયું. એની માએ મૃત્યુ, આત્મહત્યા કરી લીધી. એને ત્યાં ચાપરાજવાળો હોય. બાપ, તમે મને ત્યાં લંડન લઈ જાઓ તો ચાપરાજવાળો પેદા ન થાય એમ. એના માટેની માં જોઈએ. બહુ જાજો ફાળો છે માનો ગૃહસ્થી જીવનમાં.
અને જ્યારે માં બરાબર હોય ને જેની, એટલે એનો પરિવાર બરાબર જ. અરે પરિવારને બાંધી રાખે બરાબર, નોખા ના પડવા દે, બધાને સમજાવી દે. બહુ જાજી ભૂમિકા માની છે. અહીં નારદજી કહે છે, વ્યાસજી મારી માં હતી ને બહુ ભક્તિભાવ વાળી હતી, એટલે મને બચપનથી જ એવા સંસ્કાર મળ્યા, ભક્તિભાવ, ભગવાનની અંદર શ્રદ્ધા, ભગવાનનું નામ. અને એ વાતાવરણની અંદર હું 5 વર્ષનો થયો અને મારી માં દાસી નોકરાણીનું બીજાને ઘરે ઘરના કામ કરતી, તો હું પણ એના ભેગો જાતો. એક બ્રાહ્મણને ત્યાં એ ચાતુર્માસ અને એમની અંદર સંતો ત્યાં આવ્યા. ચાતુર્માસની અંદર સંતો એક જગ્યાએ રોકાય અને ત્યાં સત્સંગ કરાવે. એ 4 મહિના સુધી, એ પછી ભ્રમણ ના કરે વરસાદના મહિનામાં. અને ત્યારે નારદજી કહે છે, હે વ્યાસજી, મને એ બ્રાહ્મણને ત્યાં હું પણ એ સંતોની સેવા કરું, એ સત્સંગ કરાવે તો હું પણ ત્યાં બેસતો. બચપનમાં જે બી પડી જાય ને એ ક્યારેય નીકળતા નથી પછી. હા, જો ભક્તિના બી બચપનમાં પડી ગયા ને એટલે એ પછી સરસ જ રહીએ, એ સરસ વૃક્ષ ઉગે. બચપનથી જ બાળકને સંસ્કાર આપો. બેટા પગે લાગો, એના હાથે અપાવો. કઈ દાન કરવું હોય તું તારા હાથે નાખ મંદિરમાં, અલે આ પૈસા. એને ખબર પડે કે આ કરાય, કારણ કે બાળક છે ને એ કોરી પાટી છે, એમાં જે લખાઈ ગયું ને એ છપાઈ ગયું. એને આપણે ભગવાનનું નામની માળાનું કહીએ, એને મંદિરે લઈ જાય, જન્મદિવસ હોય ને, હા સારું આજનો સમય છે એ પ્રમાણે, એટલે કંઈ આપણે બહુ વિરોધ ના કરી શકીએ, અને કરીએ તો હાલે એમય નથી. પેલા કહું, પણ આપણે જે રીતે જન્મદિવસ ઉજવીએ છીએ ને એ આપણી સંસ્કૃતિ કે પરંપરા નથી, યાદ રાખજો. આજે આજનો યુગમાં આજે જે આ છોકરા ઉજવે એમાં હવે તો નવું આવ્યું, રોડની વચ્ચે કરે. ક્યાં જાય સાહેબ? આપણે બીજાને, આપણી ખુશી બીજાને નડીએ, રોડ બંધ કરાવી દઈએ, અને ન કરે તો એ જ્યાં એના સામે બાંધે. આ મોટા શહેરમાં તો આવું થાય છે, બ્રિજની વચ્ચોવચ ત્યાં સેલિબ્રેટ કરે. આ ક્યાં છે? આ શું છે બધું? આપણા સંસ્કાર સંસ્કૃતિ આ નથી. હા, ભૂત જેવા ભરાઈને આપણે આ ક્યાંનું આવ્યું? આપણે જોવું તો ખરી, આપણી સંસ્કૃતિ આ નથી. અને ત્યાં સુધી કે આમ એ બધા એકબીજા ભાઈબંધો ને એ બધા એવા રીતે ભરે. કેટલા છોકરા મરી ગયા જન્મ દિવસને એની મસ્તી કરવામાં. ક્યાં જાય છે? આપણે બચપનથી નથી મળ્યા સાહેબ આ સંસ્કાર, યાદ રાખજો. જેને મળવા જોઈએ ને એ નથી મળ્યા, એટલે ત્યાં પી ગયા છે. આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો છે કે મંદિરે એને બાળકને લઈ જાય છે, તે દિવસે અનાથ આશ્રમમાં લઈ જાય અને એના હાથે કહે કે બેટા તું આજે આ તારો જન્મદિવસ છે, આજે અહીંયા વૃદ્ધો છે ને એને આપણે જમાડવાના છે, એના આશીર્વાદ તને મળે. વૃદ્ધાશ્રમમાં લઈ જાય, અનાથ આશ્રમમાં લઈ જાય. આપણી આ પરંપરા છે. આપણે દીવા ઓલાવા વાળા નથી, આપણે તો દીવો પ્રગટાવા વાળા છે. આ સંસ્કૃતિ છે આપણી તો. પણ આંધ્રું આનું કરણ અને પછી દેખા દેખી. એકને ન્યા થયું, એ ન્યા જટલા ગયા, એને પછી એને કરે, એને ન્યા જટલા આવ્યા, પછી એને કરે, આમ ને આમ, આમ ને આમ, બસ વયું જ જાય નહીં. આપણે એને બચપનથી એવા સંસ્કાર આપશું તો એ પણ એના બાળકોને એ પ્રમાણે. નહીતર સંસ્કૃતિ બસશે નહીં. આગળનો સમય બહુ ખરાબ આવવાનો છે, બહુ ખરાબ આવશે. કયામાં નહીં રહે સંતાનો. નારદજી કહે છે, મને બચપનથી જ આ સંસ્કાર મળ્યા, મારી મા એવી હતી. અને ત્યારે 4 મહિના સુધી એ સંતો સાથે બેસી, હું પણ છાનોનો બેસતો, એ બોલતા એ સાંભળતો. ભલે બધું સમજાય નહીં બાળકને, પણ એ સાંભળે અને એની સેવા કરતો. એને ફૂલ જોઈએ પૂજા માટે તો લઈ આવું, તુલસી પત્ર લઈ આવું, એ જમી લે તો એની થાળી ઉપાડીને મૂકી આવું.
હે વ્યાસજી, અને એક સમયે એ જમી લીધું, એમાં થોડુંક એનું અન્ન પડ્યું હતું. તો મેં એને કીધું કે આપ આજ્ઞા આપો તો હું એ પ્રસાદ લઉં. ઉચ્છિષ્ટ, ઉચ્છિષ્ટ એટલે કેવલ અન્ન નહીં, ઉચ્છિષ્ટનો અર્થ એક એ પણ છે કે એ સંતોની વાણી મુખમાંથી નીકળેલી, એને મેં ગ્રહણ કરી અને એ પ્રસાદ મેં લીધો અને મારું શરીર પવિત્ર બની ગયું. હા. અને એ સંતો તો ચાતુર્માસ પૂરા થયો એટલે જવાની ઈચ્છા કરે છે. ત્યારે મેં એને કીધું, બાપજી મને પણ તમારી સાથે લઈ જાઓ. એની માં હાથ જોડવા લાગી, મારી અભાગણીનો આ એક જ સહારો છે હો બાપજી. સંતોએ કીધું, માં અમે નહીં લઈ જઈએ તારા બાબાને, અમને ખબર છે. કીધું, બેટા જો બે વસ્તુ હોય, એક હોય છે કર્તવ્ય અને એક હોય છે ભાવના. કર્તવ્ય ને ભાવના બે ભેગા થાય ને જ્યારે, ત્યારે ભાવનાને દબાવવી, કર્તવ્યને પેલા સ્થાન દેવું. આ સૂત્ર છે બધા. જો આ જીવનમાં આવશે ને, જોવું કેટલો જીવન સુગંધી અને સરસ બનશે. ભાવના છે આપણી, હા ભાવના છે કે આપણે મંદિરે જવું છે કે કથામાં જવું છે, પણ બરાબર અહીંયા કથામાં આવ્યા છે પણ 6 વાગે મારા સાસુ કે મારા સસરાનો દવાનો ટાઈમ છે, તો મારું કર્તવ્ય છે કે હું મારી બહુ મજા આવે છે કથામાં, મૂકવાનું મન નથી થતું, પણ હું મારી કર્તવ્ય છે કે હું સવારે ઘરે પહોંચી અને 6 વાગે જ દવા દેવાની છે, તો એને પહેલા દવા દઈ દઉં. ભાવના ને કર્તવ્ય બંને હોય, એમાં પેલા કર્તવ્યને સ્થાન આપજો, ભાવનાને દબાવજો. અને અહીંયા સંતોએ કીધું, બેટા તારી ભાવનાને અમે સમજીએ છીએ, પણ તારું અત્યારે કર્તવ્ય છે તારી મા સાથે રહેવું અને ઘરમાં રહીને ભક્તિ કર. જ્યારે તારી મા ભગવાનના ધામમાં જાય પછી તને ઈચ્છા હોય તો આ પંથ ઉપર આગળ આવજે, ત્યાં સુધી તું જપ કર, અમે તને મંત્ર આપીએ છીએ. અને ત્યારે મંત્ર દઈ અને સંતો તો નીકળી ગયા. અને થોડોક સમય પસાર થયો. એક દિવસ સવારે, વહેલી સવારે ગૌશાળામાં ગાયને દોવા માટે એમની માં જાય છે ને ત્યારે એને સર્પદંશ થયો, માનું મૃત્યુ થયું. નારદજી કહે છે, વ્યાસજી ના તો મને હર્ષ થયો ના તો મને શોક થયો. એક બંધન હતું એ પણ છૂટી ગયું. હા, માની બધી ઉત્તર ક્રિયા આદિ કરી અને ઉત્તર દિશામાં હું નીકળી ગયો. ગાઢ જંગલની અંદર એક જગ્યાએ એક નદીનો કિનારો, ત્યાં પાણી જલપાન કરી અને એક પીપળાના વૃક્ષ નીચે બેસી